કેવડિયા ખાતે થયેલ ડિમોલેશન વિરુદ્ધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ લડત ઉઠાવી છે. સીઈઓને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. ઘણા આદિવાસી નેતાઓને ડિટેન અને નજરકેદ કરી વિરોધ દબાવવાનો પ્રયાસ છતાં ધારાસભ્ય ચૈતર વસાવા કેવડિયા ખાતે પહોંચ્યા હતા. ઉદ્યોગપતિઓના ઇશારે તોડી પાડેલા આદિવાસીઓના ઘર મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ સીઈઓ સાથે ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરી હતી. સીઈઓ દ્વારા 7 દિવસમાં વળતરનું આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું છે. અને જો જરૂર પડી તો આવનારા દિવસોમાં ફરીથી મોટા કાર્યક્રમો કરીશું અને અમારી જે લડત છે તે સડકથી લઈને સદન સુધી ચાલતી રહેશે તેમ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે. ત્યાં પોલીસે આખા આપણા જેટલા પણ સમર્થકો અહીંયા આવતા હતા બધાને અટકાવી દીધા. કેટલાય લોકોને આ બાજુથી ડિટેન કર્યા છે, નસવાડીથી ડિટેન કર્યા, રાજપીપળાથી, ડેડિયાપાડાથી બધા જ લોકોને કેટલાય લોકોને ડિટેન કર્યા છે. ત્યારે ત્યાંના હમણાં જે નવા સીઓ આવેલા છે એ સીઓ નર્મદાના પોલીસ અધિક્ષક શ્રી અને અહીંના નાયબ વન સંરક્ષક શ્રી ડીએફઓ એ લોકોએ અમને ત્યાં ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા. એટલે અમે આગેવાનો અને 4-5 મીડિયાના મિત્રો પણ ત્યાં સત્તામંડળની ઓફિસે અમે બધા ગયેલા. એટલે તમારા વતી અમને ત્યાં ચર્ચા માટે એ લોકોએ બોલાવ્યા. અમે ગયા, આવેદનપત્ર પણ અમે આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી આવ્યા છે. એમના તરફથી આપણને આશ્વાસન એવું મળ્યું છે કે જેટલા પણ લોકોના જે 8 ઘરો તૂટ્યા છે, જો એ ઘરો લીગલી હશે, એમના કાયદેસરના હશે તો એમને વળતર આપવા માટે અમે બંધાયેલા છે એવું સીઓ સાહેબે પણ કીધું છે. બીજું, જે પણ લોકોના અહીંયા બીજા પણ પ્રશ્નો હશે, કોઈની માલિકીની જમીન સફારી પાર્કમાં ગઈ હશે, કોઈની પોતાની જમીન કોઈ બીજા પ્રોજેક્ટમાં ગઈ હશે, કે કોઈની ભવનમાં ગઈ હશે, કે આવાસમાં ગઈ હશે, કે મકાનમાં ગઈ હશે, તો એનું પણ યોગ્ય તપાસ કરીને પુરાવા આધારિત કરીને અમે કદાચ એની સાથે ખરેખર ખોટું થયું છે તો એનું વળતર આપવા માટે અમે બંધાયેલા છે અને અમે કરી આપીશું એવી એમણે મને હમણાં બાહેધરી આપી છે. અને એમણે કીધું છે કે તમે અઠવાડિયા બાદ અમે એસડીએમ પ્રાંત, જમીન સંપાદન અધિકારી અને નિગમના અધિકારી સહિત ચેરમેન શ્રીને બધા બેહીને અઠવાડિયા બાદ આપણે એવું હશે તો મળીશું. તમે મુદ્દા વાઇઝ લઈને આવજો અને એમાં આખા ડોક્યુમેન્ટ ચેક કરીને કોઈની પણ જમીન ખોટી રીતે સંપાદન થઈ ગઈ હશે, કોઈને વળતર નહીં મળ્યું હશે, કે કોઈના 7-12 નીકળે છે અને કોઈ પ્રોજેક્ટમાં જતી રહેલી છે તો એનું જે પણ સરકારની ધારા ધોરણ મુજબ આપવાનું થશે તે અમે આપીશું એવી બાહેધરી એમણે આપેલી છે, આશ્વાસન એમણે આપેલું છે. અને એ ચર્ચા અડધો કલાક અમારી ત્યાં ચાલી છે. બધા જ અધિકારીઓ પણ હતા. એટલે વધારે વિશેષ હું વાત નથી કરતો, પણ જે ત્યાં વાત એમણે મને કરી છે અને અમે જે રજૂઆત કરી છે એ એમણે ત્યાં સાંભળી છે અને એમણે કીધું છે કે અમે હકારાત્મક રીતે તમારી રજૂઆતને ઉપર સુધી મોકલીશું અને એનું નિરાકરણ આવે એવા પ્રયાસ અમે કરીશું એવું એમણે કીધું છે. એટલે આ વાત હું તમારા સુધી પહોંચાડું છું. અગર આવનારા દિવસ